નમસ્કાર મિત્રો અહીંયા તમે ગુજરાતનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો। મિત્રો અત્યારે અરબ સાગર અને દક્ષિણ ભારતમાં વાદળા અને વરસાદ ચાલી રહ્યો છે। મિત્રો તેના ભેજવાળા વાદળા છેક મુંબઈ સુધી પહોંચી ગયા છે। મેપને આપણે થોડો ઝૂમ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો છેક મુંબઈ સુધી તેના ભેજવાળા વાદળા પહોંચી ગયા છે અને આજે સાંજે મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી છે। ગુજરાતમાં 10, 11, 12, 13, 14 અને 15 તારીખે વીજળી સાથે ભારે વરસાદની આગાહી છે। મિત્રો હવે આ વીજળી સાથે વરસાદ કયા કયા વિસ્તારમાં થઈ શકે છે તે આજના વિડીયોમાં જોવાના છીએ। ગુજરાતનું તાપમાન કેટલું રહેશે તે પણ આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોઈશું। ગુજરાતના કયા કયા વિસ્તારમાં અને કેટલું માવઠું થઈ શકે તે આજના વિડીયોમાં જોવાના છીએ। તો તમે મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં અવશ્ય શેર કરી દેજો। મિત્રો 10 તારીખે અને બપોરે 3 વાગ્યાની આસપાસ તળાજા, પાલીતાણા, ખડશિયાલા, મહુવા, રાજુલા અને તેની આજુબાજુના વિસ્તારો તથા સાંજે આહવા, વાંસદા, ભવથાન, અંબોસી, સાપુતારા, જામનગર, મોરબી આ બધા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની આગાહી છે। 11મી તારીખે મિત્રો સાંજના સમયે મહેમદાવાદ, કપડવંજ, બાલાસિનોર, બાયડ, અમદાવાદ, ગાંધીનગર, કડી, વિરમગામ, મહેસાણા, મોઢેરા, વડનગર, ઈડર, સિદ્ધપુર, પાટણ, ચાણસ્મા, રોડા, પાટસણ, હારીજ, દિયોદર, પાલનપુર, ડીસા, દિયોદર, થરાદ, ધાનેરા આ બધા વિસ્તારોમાં તથા મિત્રો નડિયાદ, ખંભાત, વડોદરા, રાજપીપળા, ધનગાંવ, દાહોદ, વ્યારા, રાજપીપળા, વલસાડ રાતના સમય મિત્રો નળ સરોવર, સુરેન્દ્રનગર, વિરમગામ આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળી સાથે વરસાદની આગાહી છે। મિત્રો 12મી તારીખે ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, અમદાવાદ, લુણાવાડા, ગોધરા, નડિયાદ, દાહોદ, પેટલાદ, વડોદરા, બોડેલી, રાજપીપળા, વ્યારા, આહવા, વલસાડ તથા ભાવનગર અને તેની આજુબાજુના વિસ્તારો અહીંયા મિત્રો વીજળી સાથે વરસાદની આગાહી છે। 13મી તારીખે મિત્રો વડોદરા, સુરત, વલસાડ તથા રાતના સમયે રાણપુર, ધંધુકા, લીંબડી, વડોદરા, ચાંપાનેર, બોરસદ, આણંદ, મહેમદાબાદ આ બધા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની આગાહી છે। મિત્રો 14મી તારીખે વધુ વિસ્તારોમાં વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને વિસાવદર, કેશોદ, જૂનાગઢ, બગસરા, અમરેલી, જેતપુર, ઉપલેટા, બાબરા, કંડલા અને તેની આજુબાજુના વિસ્તારો, વેરાવળ અને તેની આજુબાજુના વિસ્તારો, ગઢડા, જસદણ, શાપર, વેરાવળ, રાજકોટ, કાલાવાડ, બોટાદ, ચોટીલા, થાન, વાંકાનેર અને તેની આજુબાજુના વિસ્તારો, ભાણવડ, ખંભાળિયા, લાલપુર, દાહોદ, વલસાડ, સુરત, વ્યારા, આહવા આ બધા વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની આગાહી છે। 15મી તારીખે પણ મિત્રો વરસાદની આગાહી છે, જેમાં ખાસ કરીને ઉના, વેરાવળ અને તેની આજુબાજુના વિસ્તારોમાં વીજળી સાથે વરસાદની આગાહી છે। 15મી તારીખે અને રાતના સમયે કેશોદ, જૂનાગઢ, ઉપલેટા, જેતપુર, બગસરા, વિસાવદર, ધારી, અમરેલી, વેરાવળ, કોડીનાર, ઉના વગેરે વિસ્તારોમાં વરસાદની આગાહી છે। હવે મિત્રો ગુજરાતમાં જુદા જુદા વિસ્તારોમાં આજે તાપમાન કેટલું રહેશે તે પણ જોઈએ। તો મિત્રો 10મી તારીખે અને સવારે 8 વાગે સુરતમાં 31, વેરાવળમાં 30, જામનગરમાં 30, અમદાવાદમાં 31 તથા કચ્છમાં નલિયામાં 30 ડિગ્રી તાપમાન। હવે મિત્રો જે બપોરનું તાપમાન છે એ ખૂબ જ વધી જશે અને લગભગ 41 ડિગ્રીને ક્રોસ કરી જશે, જેમાં ઉનામાં 35, ભાવનગરમાં 36, જૂનાગઢમાં 37, જામનગરમાં 34, થાનમાં 39, અમદાવાદમાં 41, વડોદરામાં 41, સુરતમાં 36,
દાહોદમાં 40, ગાંધીધામમાં 37, દ્વારકામાં 31, નલિયામાં 34, વલસાડમાં 33, ચારણકામાં 40, મહેસાણામાં 41, પાલનપુરમાં 41, ખાવડામાં 39, નલિયામાં 34 ડિગ્રી તાપમાન રહેશે. આવતીકાલે પણ મિત્રો ગુજરાતનું તાપમાન 41ને ક્રોસ કરી જશે. હાલ મિત્રો ગુજરાતના તાપમાનમાં કોઈ પણ ઘટાડો થવાની શક્યતા નથી. જે વિસ્તારોમાં વરસાદની આગાહી છે તે વિસ્તારોમાં તાપમાન ઘટી શકે છે.